બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં આવ્યો નવો વળાંક। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ। વિસાવદરની સાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ। આપના વિસાવદર તાલુકાના મહામંત્રીને 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરાયો। ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। વિસાવદર તાલુકા મંત્રી હરદેવભાઈને રૂપિયા આપીને ખરીદવાનો પ્રયાસ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત ખુલ્લેઆમ છતી પડી। તને પૈસા આપી દો, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે। આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ। એમનું નામ છે હરદેવભાઈ વિકમા। એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે। એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે। પછી એ ભાઈ પોતાની ટૂલ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો, ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા। ડીલના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપ્યા। એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ। તમે આપી દો એમસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે તપાસ અમે બધા લખાવવા માંગીએ છીએ, એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય, એટલે તમે લખી લો, અમે જે લખાવીએ। નથી તમે લેખિતમાં જ આપી દો ને પ્રોપર, અત્યારે હું લખું એ કઈ જરૂર નથી। અથવા તમે મૌખિક બોલી જાઓ તો અમે એ પ્રમાણે કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે એ પૈસા હું તો લઈ નહીં શકું। અમને તમને બતાવવા માટે જો આ સેમ પૈસા અહીંયા બતાવવા એમાં ફરિયાદ કોણ આપે છે? ફરિયાદભાઈ પોતે જ ફરિયાદ તો તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને। એ જે બોલે એ આપણી સ્ટાફ લખી લેવું પડે। એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે અને તમે પ્રોપર તમારી તપાસ થાય એ માટે તમે લેખિતમાં આપી શકો ને। નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી, પણ ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બને એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો છો, ફરિયાદ આપશો। એ તો સાહેબ ફોર્મલ વાત થઈ ગઈ, ફોર્મલ વાત, એ તો હું કરી દઈશ। ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ, અમે કરાવીશું નિયમો અનુસાર, તો અત્યારે ખાલી આપી દો અમને લેખિતમાં। એ તો હું આપી દઉં છું, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા અહીંયા આવ્યા। હા, અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો। હા, ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો, જ્યાંથી લખી મને આપી દો આગળના રાઈટ, પેલા આપણે અરજી બહાર લખીએ ને ઇન્વર્ટ કરાવી દો, ટીસી કોપી લઈ તપાસ તમારી રીતે ટીસી કોપી લઈ લઈએ અને કરાવી। હું પૈસા તમે લઈ લો। આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા। હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી। આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું। આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી। હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે, એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ। ગોપાલભાઈ આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ। એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા। અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં। પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ। હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો। સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો। અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ વિરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા। ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા, એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે। હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે
વિડીયો બનાવવાની હા પાડી દીધી, વિડીયો બની ગયો. અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા. નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે, એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું. એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું. અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા શાયરના બોર્ડમાંથી, અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ એ બધું રેકોર્ડિંગ કરી લીધું. મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે. કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી. આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે. હોટલ સાહેબનાની અંદર મારી પાસે જે માહિતી છે, સાચી છે કે ખોટી છે, એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ, સીસીટીવી ચેક કરવા જોઈએ. મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે 50 કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ સાહેબના હોલ્ડમાં રાખવામાં આવ્યા છે. અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે, આવી માહિતી છે. આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ. મેં લેખિતમાં ફરિયાદ આપી છે, મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક શાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ. આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય. તો મેં રિક્વેસ્ટ કરી છે. અમે હરદેવભાઈએ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે, અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં આનું કાર્યવાહી થાય.